અને જે સાયકલ ઉપર એમની જે શરૂઆત થઈ હતી ત્યાંથી કરીને અત્યારે ફોર્ચ્યુનર સુધી પહોંચ્યા. કેટલા લેબર કેટલા છે અહીંયા તમારી પાસે? તો 20 જેવા છે. આટલે 20 લેબર છે. અને પશુ કેટલા છે? પશુ તો 300 ઉપર છે. 320. તમારું વાર્ષિક ટર્નઓવર કેટલું છે? વર્ષ દિવસ વર્ષ દિવસનો 6-7 કરોડ નું તો થતું હશે ને. લોકો એવું કહેતા હોય આ તો કે ખાલી બ્લેક ને વ્હાઈટ કરવા માટે એમના બીજા ધંધા છે અને આ તો ખાલી શોખ માટે કર્યું છે. ખરેખર શોખ માટે કરેલ છે તમે કે ખરેખર આની અંદર જ આવક આવે? આની અંદરથી જ આવક આવે છે. આપણે પહેલા ધંધો જ છે. તો ઘરવાળા તબેલો શોપ છે અહીંયા 20-25 સાલથી લેબર કામ કરે છે. જવાનું નોમ જ નથી લેતા. આ સેટ જ એ ટાઈપના છે. ફોરેનમાં ગઈને બી શું કરવાનું? ત્યાં બી કામ જ કરવાનું છે. રાઈટ. અહીંયા બી જ કરવાનું છે. અહીંયા આપણે પોતાનું જ ના. એટલે રાઈટ. જમીન કેટલી? જમીન આઈડિયા છે 2 વીઘા છે. તેમાં આ તબેલો બનાવ્યો છે. પર ડે નું કેટલા દૂધ થાય પર ડે નું? પર ડે નું આપણું 2500-2700 લીટર જેવું થઈ જાય છે. કેટલું ભણેલા કેટલું તમે? 12 પાસ થયું. પછી છોડી દીધેલું ભણવાનું. આમાં લાગી ગયેલો પછી. તો હવે સંપૂર્ણપણે તમે અહીંયા જ છો? હા, બધી રીતે બધું તમે સંભાળો છો અહીંયા? જે ખોણનો ખર્ચો થયો, મેડિસિન ખર્ચો થયો, બીજો પણ તમારે કદાચ કોઈ નાના પણ ઇન્સ્ટ્રુમેન્ટ લાવવાનો ખર્ચો થયો, બધા જ ખર્ચા કાઢતો? એ તો બધો ખર્ચો કાઢતા આપણા ભાગે 25% જેવું આવે બધું. મિત્રો હું છું પ્રકાશ અને આપ સૌનું સ્વાગત છે આપને એકતા ડેરી ફાર્મિંગ ચેનલ પર. મિત્રો દરેક લોકો પશુપાલનની અંદર જોડાવા માંગે છે. ઘણા લોકો સપના જોતા હોય, ઘણા લોકોના સપના પૂરા થઈ ગયા હોય, ઘણા લોકો અંદર આવી નીકળી પણ ગયા હોય છે. પરંતુ આજે મારી મુલાકાત છે સુરત જિલ્લાના કયું ગામ છે? કોસમાળા ગામ. ખરસડ. દીપકભાઈ ખરસડ નામ છે અને એમને વર્ષો પહેલા 3 ભેંસથી શરૂઆત કરી હતી અને આજે એમની પાસે 320 ભેંસો છે. ખરેખર એક ઇન્સ્પાયરિંગ સ્ટોરી છે એમની કે સ્ટ્રગલ કર્યું, સંઘર્ષ કર્યો, એમાંથી 2, 4, 6, 8, 10 આજે 320 ભેંસે પહોંચી ગયા છે અને 5000 કે 10,000 ના ટર્નઓવર થી કરી અને આજે 1 કરોડોના ટર્નઓવર ની અંદર એ દૂધ ભરાવે છે. અને જે સાયકલ ઉપર એમની જે શરૂઆત થઈ હતી ત્યાંથી કરીને અત્યારે ફોર્ચ્યુનર સુધી પહોંચ્યા છે. ઘણા બધા લોકોને આ વિડીયો ઉપરથી એવું લાગશે કે સાહેબ તમે આમ ખોટું કહો છો, હા છે ના છે, પરંતુ વાસ્તવિકતા છે મિત્રો. આપણે કોઈ દિવસ કોઈને કહેતા નથી કે તમે દૂધ કરો, તમે ફાર્મ કરો, ઘાકના, પરંતુ જે લોકોએ સારી સફળતા મેળવી છે આ પશુપાલનની અંદરથી એમની સ્ટોરી અમારે બીજા કોઈક લોકોને બતાવી છે. આમાંથી કંઈક સારું શીખી અને કોઈક નવો ધંધો શરૂ કરી શકે. અમારો એક જ મોટો એવો છે કે જે લોકો 10, 20, 25 રૂપિયાની નોકરી કરે છે, કોઈની ગુલામી કરે છે, તો આપણી પાસે કંઈક જમી હોય અને કંઈક છે તો આપણે કેમ ન કરી શકીએ? અને હું આ બાજુના વિસ્તારમાં ઘણી વખત ફર્યો છું તો એમાં પણ ઘણું મેં આજ જાણ્યું છે અને હું તમને બીજા વિડીયો થ્રુ જણાવીશ. તો આજે મારી મુલાકાત છે દીપકભાઈ, દીપકભાઈ આહિર, અને એમના આખા ડેરી ફાર્મનું નામ છે DL આહિર ડેરી ફાર્મ. બહુ મજબૂત ડેરી ફાર્મ છે. તો આપણે એમની મુલાકાત કરીશું. આ દીપકભાઈ તો હાજર નથી તો એમના દીકરા હાજર છે તો એમની સાથે આપણે વ્યવસ્થિત રીતે ચર્ચા કરીશું. તો મિત્રો મારી સાથે છે ધ્રુવભાઈ અને આપણે એમને આજે પૂછીશું. દીપકભાઈનો ફાર્મ છે, વ્યવસ્થિત દીપકભાઈએ બનાવ્યું છે અને 2001 થી શરૂઆત કરી હતી અને આજે ખરેખર ટોપ ઉપર છે. આજે સાંજે હું આવ્યો ત્યારે હાજર હતા, પણ આજે નવરાત્ર ચાલુ થયા, આવતીકાલે બીજ છે. એ બીજ ભરવા માટે રણુજા ગયા એટલે આપણે એમનાથી ઇન્ટરવ્યુની અંદર એમના દીકરા છે ધ્રુવભાઈ, તો એમની પાસે જાણવાની કોશિશ કરીશું. બીજા એમના એક મેનેજર છે મુકેશભાઈ કરીને છે, મુકેશભાઈ દેસાઈ, એ પણ આપણને વ્યવસ્થિત રીતે સમજાવવાની કોશિશ કરશે. નેક્સ્ટ વિડીયોની અંદર હું તમને દીપકભાઈની મુલાકાત કરાવીશ. બહુ જેન્યુઇન માણસ છે, બહુ જેન્યુઇન પર્સન છે અને એક કીડો કહેવાય ને પશુપાલનની અંદર જે આહિર માલધારી એ એમની અંદર જોવા મળે છે. તો ધ્રુવભાઈ તમે તમારું કોઈ એડ્રેસ અને સરનામું આપો. જી શરૂઆત. મારું નામ ધ્રુવ દીપકભાઈ આહિર છે. રહેવાનું ખરસડ ગામ, સુરત. ધ્રુવભાઈ હાલની તારીખમાં તમે શું કરો છો? હાલની ટાઈમ કંઈ આમ જ છે, આ ધંધામાં જ છે. આમ જ. તો લોકો તો એવું કહે છે ઘણી ક્યાંક વિદેશ જો આટલા બધા પૈસા હોય તામજામ તો કે ભાઈ બીજો ધંધો કરો. બીજા કોઈ ધંધા છે કે આજ છે? આ ધંધો કરવો તો સારો જ છે કરવા માટે. તો એવું પ્રોપર ધંધો આવ્યો છે એવું? તમને એમ ગમે આ ધંધો કરવો? એટલે તો કરીએ છીએ. બરાબર. તમને જ્યારે તમારા ફાધર સંઘર્ષ કરતા હતા તમને એવી એ સમય તમે એમ શું વિચારતા હતા? પપ્પા આ ન કરાય, તમે 10 ભેંસથી શરૂઆત કરી, 2 થી શરૂઆત કરી, આ બધું એ સમય તમને શું વિચાર આવતો તમે જે સમય સ્ટડી કરતા હશો? ત્યારે તો બહુ નોલેજ હતું નહીં, ત્યારે ધંધામાં હતો નહીં. મેં જ્યારે સ્ટડી કરતો હતો ત્યારે તો છોડી દીધું. ત્યાર પછીથી અમારે લાગી ગયો. એવું? ત્યારે બહુ બિઝનેસમાં બહુ મગજ રાખતો નહીં. અચ્છા. કેટલું ભણેલા કેટલું તમે? 12 પાસ થયું. પછી છોડી દીધેલું ભણવાનું. આમાં લાગી ગયેલો પછી. તો હવે સંપૂર્ણપણે તમે અહીંયા જ છો? હા, બધી રીતે બધું તમે સંભાળો છો અહીંયા? તમને ખબર પડે ખરી કે ભેંસ કેવી ખરીદવી, કેવી હાક ના એવું કોઈ ખરીદી? એમાં બહુ નોલેજ નહીં, કારણ કે એમાં કોઈ દિવસ આપણે ગયા નથી. બરાબર. એમાં પપ્પા સંભાળે એટલે ખરીદી કરવામાં ને એમાં હું એનું બધું હેન્ડલિંગ કરી નાખું. બરાબર. કેટલા લેબર કેટલા છે અહીંયા તમારી પાસે? તો 20 જેવા છે. આટલે 20 લેબર છે. અને પશુ કેટલા છે?
પશુ તો 300 ઉપર છે. 320. મિત્રો આ મુકેશભાઈ છે, બધું એમનું આખું નહીં કહેતા કે એક પોસ્ટ આવે એની પર નીચેની પોસ્ટ આવે, તો જે દીપકભાઈ પછી જે બધું મેનેજમેન્ટ બધું સંભાળે છે કે મુકેશભાઈ છે બનાસકાંઠાના સરિયદ ગામના છે, ધનેરા, સોરી, સરિયદની બાજુમાં ધનેરા ગામ. ને કેટલા વર્ષથી અહીંયા રહો છો તમે? હું અહીંયા 5-6 વર્ષ. 5-6 વર્ષથી અહીંયા રહે છે, એટલે એમને બધી જ ખબર હશે ઓલ ટુ ઓલ કે કેટલી ભેંસો છે, શું છે, શું નથી એમ. બરાબર. કેટલો ટર્નઓવર છે હાલની તારીખમાં ધ્રુવભાઈ? એમ તમારું વાર્ષિક ટર્નઓવર કેટલું છે? એમ વર્ષ દિવસનું 4-5 કરોડ જેવું થઈ જાય. 5-1 કરોડનું થઈ જાય. ક્યારેક શિયાળામાં વધે, ક્યારેક ઓછું થાય, એ બધું થાય. હા, એ તો શિયાળામાં હોય તો ઉનાળામાં વધી જાય, ઉનાળામાં ઘટી જાય, શિયાળા થોડું ઘણું વધી જાય. તો હવે થોડું પ્રોબ્લેમ તો રહે હવે વધઘટનો. તો દૂધ કંઈ ફિક્સ નહીં રહે. દૂધ ક્યાં આપો? દૂધ તો એમ રિટેલમાં જરૂરી હતું ને વધે ડેરીમાં છે, સુમુલમાં. સુમુલ ડેરીમાં રિટેલમાં શું ભાવ આપો? રિટેલમાં 80 રૂપિયા. 80 રૂપિયા. બરાબર. અને મારે તમને એવું છે કે આટલા ભેંસોની અંદર ઘાસચારો તમે ક્યાંથી ખરીદો છો, ક્યાંથી લાવો છો, શું ભાવ લાવો છો, અને ખોળની અંદર શું ભાવ તમે આપો? ચારો તો એવું છે, અમુક આપણે જાતે ખેતર નાખ્યા તો લેબર પર આપણે કાપીએ, અમુક ની આપણે વેચારો લાવીએ સારો. બરાબર. મતલબ વાઢવા માટે તમારા મુકેશભાઈ તમે બધું સંભાળો છો, તમને વ્યવસ્થિત રીતે ખબર હશે કે રોજનો એવરીડે આટલી બધી 320 ભેંસોને ઘાસચારો કેટલો થાય? ઘાસચારો 14-15 ટન જોઈએ રોજનો. રોજનો એવરીડે 15 ટન. એવરેજ. હા. મતલબ વેચાતો આવે છે કે તમે વાઢવા માટે છો? ના, લેબર રાખેલા છે 15-20 લેબર છે વાળેલા. પણ એ રજા માથે હોય તો કોટેથી મંગાવી લેવાનો. કોઈ દિવસ એવું નથી કે ચારો ઘટ્યો હતા બેલાની અંદર. સૂકો ગોડાઉન 3 વર્ષથી ભરેલું પડ્યું છે, કોઈ દિવસ નાખ્યું જ નથી. એવું? હા. મતલબ જે લીલો ઘાસચારો, લીલા શું નાખો તમે? લીલા ઘાસચારો, લીલા ઘાસચારામાં શેરડી જ નાખો, બીજું કઈ નહીં. કટિંગ કરી રોજનું 15 ટન નાખો. રોજનું 15 ટન. બરાબર. અને બીજું કોઈ સૂકું બીજું કોઈ કોઈ દિવસ મિક્સ કરવાનું કેવું કઈ નહીં? ના, કોઈ દિવસ કર્યું જ નથી. 2 વર્ષથી ગોડાઉન ભરેલું પડ્યું છે. ખોળની અંદર શું નાખો? ખોળની અંદર કપાસિયા નાખો છો, એક મકાઈ આવે એ નાખો છો, બીજી એક મકાઈ અંદર નાખવાની આવે એ નાખો છો, એક ભૂસું નાખો છો, એક તુલસી ખોળ આવે છે એ નાખો છો. આટલી મોટી મતલબ આખું ફાર્મ છે, તો એને તમે અમુક જુઓ કે ખાલી ડ્રાય પીરિયડ હોય, મતલબ બાખડી હોય, હુવાડી હોય, એમને બધા અલગ અલગ ખોળ નાખો છો? ના, બધાને મિક્સ એક જ ઠોકી જ દેવાનું. એવું? કોઈ તબેલામાં ભેંસ એવી ડીમ ની તમને દેખાય, જોઈ લો 320 પેક છે, આમાં દાણો બધીને સરખો જ નાખવાનો. ડીમ તો નથી, એ વાત તમારી સાચી. એની વેચો ખરી એમાંથી ભેંસો? ના, બિલકુલ વેચવાની. તો એમ જ્યારે ગંડી થાય ભેંસને પછી એ સમય વેચવાની? એ કોઈ આપડા જો ગરીબ માણસ આવે એ ઓછી કિંમતમાં લઈ જાય. એવું? હા. બાકી નહીં. મિત્રો, ભેંસ દીપકભાઈની ખામી છે, અમે સારી ભેંસો સંગ્રહી રાખી છે. બાકી હું અહીંયા ઘણી વખત ઘણા બધા તબેલામાં ગયો તો લાઈ ભલે કે હોનાની હોય, દૂધ નથી હાલતી એટલે આપણા કામની નથી, એવું જ માનવામાં આવતા, આપી દેવાની. બરાબર છે, એવી ટાઈપનું. બીજું વિશેષ મેનેજમેન્ટમાં આટલા બધા જે તમે લેબર છે બિહારના છે કે જે બીજાના હોય, એમાં ક્યારે કોઈ પ્રોબ્લેમ આવે ત્યારે એ સમયે તમે શું કરો? તબેલો ચાલુ છે તો એમનો કોઈ દિવસ પ્રોબ્લેમ આવ્યો જ નથી. એવું નથી કે આજ તબેલામાં આજ માણસ ઘટ્યો. એવું? હા, કોઈ દિવસ નહીં. ઘરવાળા તબેલો શોપ છે, અહીંયા 20-25 સાલથી લેબર કામ કરે છે, જવાનું નોમ જ નથી લેતા. આ શેઠ જ એ ટાઈપના છે. અચ્છા. હા, 20 વર્ષથી એક જ ધાર્યા કામ તેઓ કરે છે. કરે છે તે. હા, કરે છે તે. મિત્રો, નથી કહેતા તમારા જો માણસ એવું હોય ને તો લેબર ખાવા નોમ જ નથી લેતા. આ તબેલો ચાલુ કર્યો હજી કોઈ દિવસ અમને તકલીફ નથી પડી કે માણસ અહીંયા ઘટ્યો. એવું? ફોન ઉપરથી ફોન આવે છે કે જગ્યા છે, અમારે ના પાડવી પડે કે જગ્યા હાલ નથી ભાઈ. એવું? હા. વાહ, સરસ. બીજું આ કેટલા વાગે સવારના લેબર કેટલા વાગે ઉઠે છે? 2 વાગે. 2 વાગે ઉઠે? હા. સૌ પ્રથમ શું કામ શરૂઆત કરે? સૌ પ્રથમ લાઈન પહેલી ભેંસું ઊભી કરી દે, ભેંસું ઊભી કરીને સોણ પાછું કરે. બરાબર. સોણ પાછું કરીને વહેલાના પોરમાં દોણો નાખીને દોવાઈ ચાલુ કરે. અત્યારે હમણાં 1:30 વાગે જાગશે, ભેંસું ઊભી કરીને પોટલા પાછા કરીને સફાઈ મારશે, નવરાવાની રેગ્યુલર નવરાઈને પછી દોવાઈ ચાલુ કરવાની. 2 ટાઈમ નવરાવાની? 3 ટાઈમ. એક સવારમાં નવરાઈ હતા તમે જોયું? હા, જોયું. હમણાં 1:30 વાગે નવરાવશે, પાછું ફેર 5 વાગે નવરાવશે. 3 ટાઈમ નવરાવાની દિવસમાં. ઠંડી હોય ગરમી હોય તો 3 ટાઈમ એટલે 3 ટાઈમ નવરાવાની ભેંસ થોડી ફ્રેશ વ્યવસ્થિત રહે. વાહ વાહ. પાડીઓનું શું કરો? પાડીઓ જે છે, પાડીઓ કોઈ આપણા જેવા ખેડૂત આવે એ લઈ જાય. એમ? હા, વ્યવસ્થિત રીતે ભાવથી આપો. હા, ભાવથી. મિત્રો,
એવું નથી કે અમુક લોકો ઘણું બધું એમની ધારણાઓ મને મેસેજ કરતા હોય, પાડા શું કરે છે, આમ શું કરે છે. એ તમે સ્થળ ઉપર જઈને જુઓ ખબર પડે કે એમનું શું થાય છે. ઘરે બરાબર આપણે ખાલી માની લઈએ આ તો આમ છે. બીજી મારે કેવું કેવું છે મુકેશભાઈ, ધ્રુવભાઈ તમે બેઠા છો, ખરેખર લોકો એવું કહે છે કે આ તો ભાઈ કે બ્લેક ના વ્હાઈટ કરવા માટે ધંધો છે. ના ના, આ તો ઘણી વખત જો તમારી પાસે ગાડી છે, બીજું તામઝામ બધું ભગવાન માતાજીની કૃપાથી બધું જ છે. લોકોને એવું કેવું છે કે તમે મુકેશભાઈ સાક્ષી છો, તમે ગરદણી છો, લોકો એવું કહેતા હોય આ તો કે ખાલી બ્લેક ના વ્હાઈટ કરવા માટે એમના બીજા ધંધા છે અને આ તો ખાલી શોખ માટે કર્યું છે. ખરેખર શોખ માટે કરેલ છે તમે કે ખરેખર આની અંદર આવક આવે? આની અંદરથી જ આવક આવે છે. આપણે પહેલે ધંધો જ આ છે, તો બીજો કોઈ બિઝનેસ હતો? બીજો કોઈ નહીં, જ છે પહેલેથી. 25 વર્ષ થઈ ગયા ધંધામાં. તમે સાક્ષી છો, સાચું કહો. બીજો કોઈ બિઝનેસ નથી. 25 વર્ષથી આ ધંધો ચાલુ છે આ શેઠ. કેમ? હા, આની અંદરથી આવક આવે? આની અંદરથી જ. આમાંથી કદાચ કમાઈને બીજા રોક્યા હશે, બરાબર? આમાંથી કમાઈને બીજા રોક્યા છે, બાકી બીજેથી કમાઈને આમાં નથી. લોકો શું કે આ તો ભાઈ પહેલી વસ્તુ તો આ ફાર્મ ચલાવું ને 100-150 ભેંસનો તો 350 ભેંસ બરાબર. તમે 15 ભેંસોનું કરી દો ખબર પડે. 15 ભેંસોનું કરો ખબર પડી જાય આપણને કે શું કરવું. આમ બંધ કરીને ઘણા બધા લોકો લેબરથી કંટાળીને બીજા ઘણા પ્રોબ્લેમ હોય, હા ના રિપીટ પ્રોબ્લેમ એમ કંટાળીને નીકળી જાય. તો આ 350 ભેંસ સાચવી હોય ને, ગમે એવો શોખ હોય તો માણસ મરી જાય. ગમે એવો શોખ હોય તો બ્લેક નો વ્હાઈટ તમે ગમે એટલા કરી આલતા હોય ને, તો કેટલો કદાચ બ્લેક ના વ્હાઈટ હોય કેટલો તમે 350 ભેંસનો કદાચ ઘણા 8-10 કરોડ ટર્નઓવર થાય, તો જે માણસને 100 કરોડની આવક થતી હોય એ આ 10 કરોડમાં શું વ્હાઈટ કરી શકવાનો કરી કરીને. એટલે આપણા મગજની અંદર એ ધારણાઓ છે એ ખરેખર થોડીક દૂર કરી અને એક પોઝિટિવ વિચાર કરો, જેથી કરીને આપણા કારણે બીજો ડિમોટિવેટ ન થાય, બીજો માણસ કંઈક ખરાબ ન વિચારે. એટલે એ છે. બીજું મારે તમને એ પૂછવું છે કે ચાર જે આવે છે, તમે જે મતલબ મકાઈ લાવો છો, શું ભાવ આવે છે ટન? સોરી અરે મકાઈ 3500-4000 રૂપિયા આવે છે ટનના. ટનના 3500 3500-3600. તો શું થાય કે મતલબ 3.5 રૂપિયા આસપાસ પડે ટન. 35 એવું થયું ને કંઈક કેટલા રૂપિયા કિલો પડે? 3500 રૂપિયા ટન પર આવે એટલે કિલોમાં તો ઘણું પડશે. 3.5 આસપાસ પડે મારા ખ્યાલ. લ્યો લમસમ મારું ગણિત કદાચ થોડું સારું છે એટલે 3.5 રૂપિયા આસપાસ પડે એવરેજ. એવું કોઈ દિવસ તમે ખર્ચા કાઢ્યા છે ધ્રુવભાઈ કે 12 મહિનાનું મારું આટલું દૂધ થયું, આટલો મારો લેબર ખર્ચો થયો, આટલો મારો ખવડાવવાનો મતલબ જે ઘાસચારો એનો ખર્ચો થયો, અને %25 એટલે 25% પ્રોફિટ જેવું મળે આપને. 20-25% પ્રોફિટ બધો ખર્ચો પરફેક્ટ મળે. 25% 20-25% મળે એવું તો કેટલું તમારે 6-7 કરોડનું થતું હશે ને? વર્ષ દિવસનું 6-7 કરોડનું તો થતું હશે ને. 7 કરોડની અંદર 1 કરોડ રૂપિયા તો મળે ચોખ્ખા આટલું બધું કરો. હવે મિત્રો અમે લખી શકશું કરોડોનું ટર્નઓવર. ઘણી વખત અમુક લોકો એવું કહેતા હોય કે ભાઈ તમે સાહેબ જે કરોડોનું ટર્નઓવર, હું તો નથી લખતો પણ ઘણી વખત ક્યારેક કોઈ લખવું પડે કે ભાઈ ના ખરેખર કરોડોનું ટર્નઓવર છે. માણસ અમે અહીંયા જોયું, હું અહીં રાત રહ્યો છું, એમના ઘરે રાત રહ્યો છું, જોયું વ્યવસ્થિત રીતે અને ભેંસો જોઈ છે. સૌ પ્રથમ તો એમની પાસે જે ભેંસો છે ને એ જ વસ્તુ એમને જે ખરીદી કરી છે ને એમના ઉપર સારામાં સારું દીપકભાઈની મને સૌથી સારી વાત ગમી તો કે ખવડાવવું પીવડાવવું આ બધું તો બરાબર મુકેશભાઈ, પણ એમણે જે ભેંસોથી ખરીદી છે ને એ ખરેખર પ્લાટૂન છે. સૌ પ્રથમ ડેરી સક્સેસ થવાનું કારણ તમારું કઈ રીતે તમે ખરીદી કરો છો ને એના ઉપર ડિપેન્ડ છે. દીપકભાઈ જાતે ઉઠીને કદાચ કામ અત્યારે નહીં કરતા, પહેલાં એમણે બહુ સંઘર્ષ કર્યો, સાયકલ લઈને દૂધ ભરાવા ગયા હશે, સાયકલથી અત્યારે ફોર્ચ્યુનર ઉપર આવ્યા. એનું એ વચ્ચેનો એ સમયગાળો આપણે શું કરે, સાયકલ કદાચ જોઈએ છે, ફોર્ચ્યુનર જોઈએ છે, પણ એ વચ્ચેનો સમયગાળામાં એમણે શું કર્યું છે ને એ તો એ જ જાણે ને એમના પરિવારને એમના નજીકના માણસો જાણે કે આ માણસે કેટલી સ્ટ્રગલ કરી છે. એટલે એક ઇન્સ્પાયરિંગ સ્ટોરી એમની છે કે ભાઈ એમણે વ્યવસ્થિત કામ કરી બતાવ્યું છે. ક્યાં ક્યાંથી ભેંસો તમને ખબર છે? ભેંસો ક્યાં ક્યાંથી ખરીદી છે? ભેંસી મુરાની છે, બીજી મહેસાણા સોઈ ગામની છે. સોઈ ગામ આસપાસની છે. બીજી બંને નસલની કોઈ ભેંસો ક્યાંથી લાવેલી ખરી? એમ સોઈ ગામની બધી સોઈ ગામની મુરાના છે એટલે મુરા બે મિક્સ જ રાખવાની એવું છે એમ? પાડે રાખો? પાડા બે છે આપણા, બે પાડે બંનેમાં અલગ અલગ બંને પેલો બે એટલે ક્રોસ ન થાય. વાહ વાહ સરસ. બીજું ધ્રુવભાઈ તમે તમારી પાસે શીખવું, તમે 12 ભણ્યા અને તમારી ખરેખર દરેક લોકોને આ ઉંમરે કોઈ
મોજ મસ્તી કરતા હોય એમને હજી એટલી ખબર ના હોય ધંધાની ના હોય, મુકેશભાઈ કે ભાઈ મારે આગળ જઈને કે પપ્પા કરે છે ને પપ્પાની લીધે બધું ચાલે પણ મારે હવે ક્યાં શું કરવું છે કદાચ કોઈ લોકો કે મારે તો આઉટ કન્ટ્રી જવું હું તો બીજો બિઝનેસ કરું તમે આ ધંધાની અંદર આવવાનું તમને ઇન્ટરેસ્ટ કે તમારે જેમ કે દાખલા તરીકે બીજો કોઈ યુવાન હોય કે ભાઈ મારે કંઈક કરવું છે એના માટે તમે શું સંદેશ આપી શકો એમ? આપણે જો ભણવામાં એટલું બહુ ઇન્ટરેસ્ટ હતું નહીં પહેલા કે બિઝનેસ ઘરનો જ છે એટલે આમાં જ આપણે જોડાઈ ગઈ ઘરના બિઝનેસમાં એમ બહાર જવાની કરતા ઘરનું બિઝનેસ એ કરવું સારું પડે કે નહીં ફોરેનમાં ગઈને બી શું કરવાનું ત્યાં બી કામ જ કરવાનું છે રાઈટ અહીંયા બી જ કરવાનું છે અહીંયા આપણે પોતાનું જ ના એટલે રાઈટ એટલે આ બિઝનેસ આપણે સારો લાગે છે એટલે આ જ કરું છું હમણાં તો રાઈટ વાત મિત્રો હમણાં એક વાત સરસ વાત કરી કે તમે વિદેશ જશો ને તો ત્યાં મજૂરી આના ગોહેડા કરવાના અહીંયા શેઠ થઈને મજૂરી કરવાની ત્યાં નોકર થઈને મજૂરી કરવાની ફરક એટલો જ છે બાકી ત્યાં મજૂરી કરવાની અહીંયા મજૂરી કરવાની એમને કુદરતી માતાજીની કૃપાથી એમને ફાધરે સંઘર્ષ કર્યો એટલે કદાચ અત્યારે સ્ટ્રગલ ઓછું કરવું પડે કે તૈયાર ભાણું મળ્યું પણ કદાચ કોઈ આવનાર માણસ હોય વ્યવસ્થિત કામ કરતો હોય તો પહેલાં તકલીફો આવવાની મિત્રો દરેક માણસ નવી શરૂઆત કરે છે એની સાથે સાથે તકલીફો આવશે તમે જો એકવાર રસ્તો પકડી લીધો તો એની અંદરથી તમને પછી આગળ તો પછી તમે 3 ભેંસોથી શરૂઆત થયેલી અત્યારે 320 ભેંસો સુધી છે તો એ પણ એક ખરેખર વિચારવા લાયક છે. ધ્રુવભાઈ આટલી બધી 320 ભેંસો છે એમને દોવા માટે લોકો જોડે દોરાવો છો મતલબ લેબર જ દોવે છે કે પછી ટેકનોલોજીનો કોઈ ઉપયોગ કરો? ના લેબર જ છે હમણાં આપણી પાસે તો બધા લેબરથી જ દોરો કામ ચાલે છે આપણે બધું એવો. અને જે ઘાસચારો લાવવા માટે ગાડીનો ઉપયોગ તમે કોઈ બધી ઘરની છે ગાડીઓ દૂધ પહોંચાડવા માટે? ના ઘરની જ છે બધી ઘરની વસાયેલી જ છે? હા ઘરની વસાવેલી જ છે. દૂધ પહોંચાડવા માટે તમારું ઘરનું સાધન જાય છે આવે? ના ના ઘરનું જ છે સાધન બધા આપણે. એવું બધી વ્યવસ્થિત રીતે પોતાનું જ સાધન? હા પોતાનું જ છે બધું. લેબર સિવાય એવા બીજા કેટલા કર્મચારી છે જેમને તમે રોજગારી આપો છો? એવા તો ખાલી આપણે પાસે પેલા ચારા કાંટાવાળા છે એ લોકો જ છે ખાલી. એ કે મતલબ કઈ બાજુના છે? એ બધા મહારાષ્ટ્ર બાજુના છે કે ડાંગના છે. મહારાષ્ટ્ર બાજુના? ડાંગ બાજુના છે. અહીંયા જ રહે છે બધા? એ લોકો અહીંયા શેરડી કાઢે એટલે વખત અહીંયા રહે 4 મહિના જેટલું. પછી જતા રહે? પછી જતા રહે. શેરડી કદાચ જતી રહે પછી તમે શું કરો? પછી આપણે સુગરના ઘરનો ચાલુ થાય ને પછી શેરડીમાં 4 મહિને શેરડી ના આવે એમ? શેરડી આવી જાય પણ પેલી બોળી આવે શેરડી જે ચુકન આવે. અચ્છા મતલબ જો કટિંગ કરેલું હોય આવે. હા એ આવે એમાં ચારો તો કાયમ માટે જેમ એમાં સારું રહે? હા સારું એવું બોડીનો બોડી આવે આના કરતા સસ્તી મળે ને શિયાળામાં? એવું કહી શકાય કે શેરડી વધારે ખાવા દૂધ વધારે નીકળ્યું બને? એવું ચારો સારો હોય તો બની શકે એવું? એવો ખરાબ ચારો કોઈ દિવસ આવે દૂધ ફટ લઈને ઘટી જાય અહીંયા. એવું મિત્રો બહુ અદ્ભુત ફાર્મ છે અને આ બધું કરવા માટે પહેલું તો તમારા માઇન્ડ સેટ છે ને મજબૂત બનાવવું પડે કે ભાઈ ગમે એવી તકલીફો આવે ને ક્યારેક લેબરનો પ્રોબ્લેમ એમને વાત કરી કે વ્યવસ્થિત છે આપણો મગજ ક્યારેક ઘરે ના હોય લેબરને કે ઊંચા નીચું બોલો જતોય રહે તો એ સમયે આપણી પહોંચવા જોઈએ કે આપણે જાતે દોઈ એકતા હોય 350 ભેંસો છે 350 એકલો પહોંચી ન વાળે એટલે મતલબ આ બધી સંભાવનાઓ ઘણી વખત નથી. આના સિવાય બીજા કોઈ બિઝનેસ કરી તમારા? હા જ છે બીજો કોઈ બિઝનેસ નથી હવે. મેન બિઝનેસ આ રહ્યો છે. જમીન કેટલી? જમીન આઈડિયા છે 2 વીઘા છે તેમાં તબેલો બનાવ્યો છે આ જગ્યા આપણી જ છે આઈડિયા. અચ્છા 2 વીઘામાં તબેલો બનાવ્યો બાકી બાજુ વાળી કે નહીં? એ બીજાની છે આપણી નથી. એવું છે 2 વીઘાની અંદર 320 ભેંસો છે બહુ સારું ફાર્મ ચાલે છે મિત્રો. હજી ક્યારેક આપણે 2 4 6 મહિને હું આ બધું આવીશ રિટર્ન ત્યારે દીપકભાઈ સાથે આપણે મુલાકાત કરીશું અને વ્યવસ્થિત સમજવાની કોશિશ કરીશું કારણ કે માણસભાઈ કંઈક શીખવા જેવું રિયલમાં એટલે એમની પાસે કંઈક સમજવાની કોશિશ કરીશું. મુકેશભાઈ અને ધ્રુવભાઈ આપણને બહુ સમજાવવાની વ્યવસ્થિત રીતે કોશિશ કરી અહીં તો બધું છોડ કયો લઈ જાય અને એ શું ભાવ વેચો? શું ભાવ વેચો? ધ્રુવભાઈ એવું ભાવ વેચો? એવું છે ને આપણે ગાડીવાળો લઈ જાય છે એ 1200-1300 રૂપિયા લઈ જાય ને કોઈ ખેતરમાં નાખો ને એનો ઓર્ડર લે તો ખેતરમાં નાખી દે. એવું છે મિત્રો અહીંયા આજુબાજુ મોટા ભાગે શેરડી થાય ને બીજું ભાઈ સુરતનો વિસ્તાર ને આ બધો વિસ્તાર ત્યાં મોટા ભાગે શેરડી થાય અને હું થોડો વલસાડ ને એ બાજુ ગયો હતો ત્યાં આગળ ભાખર ઉપરથી નવી નાના પુળીઓ કટિંગ કરીને લાવે આવડી બરાબર કંઈક 3.5 રૂપિયા કિલો 4 રૂપિયા કિલો એ પણ પડતી હોય છે બરાબર ઘાસ આવે એ ભાખરામાંથી કાઢું પ્રોપર મિનરલ એ તમે લાવો છો કે નથી લાવતા? ના આપણે નહીં લાવતા. તમે શેરડી એટલે શેરડી આપણે શેરડી જ ચાલે બીજું કાંઈ નહીં. તો મિત્રો આ ધ્રુવભાઈ હતા મુકેશભાઈ હતા એમની પાસે બહુ કારણ મુકેશભાઈ અહીંયા 4 5 6 વર્ષથી રહે છે એટલે એમને પણ વ્યવસ્થિત બોલો અનુભવ છે ફાર્મનો એમના પાસે આપણે સમજવાની કોશિશ કરી કે કઈ રીતે છે અને ધ્રુવભાઈએ વ્યવસ્થિત રીતે આપણને સમજાવ્યું કે આટલું દૂધ થાય છે.
પર ડેનું કેટલા દૂધ થાય પર ડેનું? ડેનું આપણું 2500-2700 લીટર જેવું થઈ જાય છે પર ડેનું 2700 લીટર સીધું સુમુલ ડેરીમાં જ આપો? ના ના, રિટેલમાં જાય ને, વધે તો સુમુલમાં જાય. વધે એટલું સુમુલ. વધે તમારું ખુદનું અહીંયા સેન્ટર છે ને? આપણે પેલો ખડસરમાં છે બીજો તબેલો છે ને, ત્યાં છે રિટેલનું, ત્યાં બધા આવીને લઈ જાય, ત્યાં આવી જાય. બસ તો મિત્રો આવી રીતે વ્યવસ્થિત રીતે ઘાસચારો આપે છે, ખોણ દોણ આપે છે, અને વ્યવસ્થિત રીતે આખું ફાર્મ એકદમ મેનેજમેન્ટથી ચાલે છે. તો બસ આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, પહેલી વાર બોલું છું, અને બસ જોતા રહેજો, કારણ કે વિડીયો બહુ સારો છે અને આખો ફાર્મ છે સારો છે, એટલા માટે કહું છું. ધન્યવાદ.